જ્ઞાની બ્રહ્મવેત્તા ગુરુનો અને આપણો અનુભવ જુદો પડે. એના વચનમાં વિશ્વાસ રાખીને માનીએ, પણ વેદાંતમાં માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ નથી ચાલતી. વેદાંત તો અપરોક્ષ અનુભવ કરવા માટે છે. શ્રદ્ધા અને વિશ્વાસ તો પ્રારંભિક શરત છે. વેદાંતમાં નિષ્ઠા થવી જોઈએ, ખાલી શ્રદ્ધા નહીં. અને નિષ્ઠા કદી જ્ઞાન વગર ન થાય. અસત્વાપાદક આવરણ તો તૂટી ગયું માયાનું, પણ બીજું અભાનાત્મક આવરણ છે. બ્રહ્મ છે તો ક્યાં છે? ક્યાં છે દસમો? અને આ દાદા જતા હતા મારી લાકડી માથામાં, ત્વમ દશઃ, ત્વમ દશઃ. અને જે દાડે સદગુરુ મહાવાક્ય પ્રયોજાય તત્વમસી, અને કોઈ એવી ઘડી આવી જાય આપણા ને આપણા સદગુરુ વચ્ચે, કોઈ એવી ઘડી આવે છે, અને એવી જો ઘડી આવી જાય આ દંડો ખાવાની, એવો કૃપા કટાક્ષ ઝીલવાની કોઈ આપણામાં ઘડી આવી જાય બા, અને તે વખતે માયાનું અંતિમ કાર્ય અભાનાત્મક આવરણ પણ તૂટી જાય છે. માયા બે પ્રકારના પડદા કરે છે. એક તો અસત્વાપાદક આવરણ, ન પ્રતિયત ચાત્મની, એટલે ભગવાન એમ કહેવા માંગે છે નથી અને તો બતાવે છે, પણ છે અને ઢાંકી રાખે છે. એ ઢાંકવાનું કામ કરે છે, જણાવવા નથી દેતી. તો જ્ઞાન બે રીતે થાય છે. પરોક્ષ રીતે બ્રહ્મ આવા છે, આવા છે, આવા છે, અને અપરોક્ષ રીતે અયમ આત્મા બ્રહ્મે બ્રહ્મ હું જ છું. અને એ તત્વનું જયારે જ્ઞાન થઈ જાય ત્યારે અભાનાત્મક આવરણ પણ તૂટી અને માયા પ્રલય પામી જાય.